નમસ્કાર એમજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। થાનગઢ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના શતાબ્દી વર્ષના પ્રારંભ નિમિત્તે થાનગઢ શહેરમાં વિજયાદશમીનો ઉત્સવ અભૂતપૂર્વ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવવામાં આવ્યો। આ વર્ષની વિજયાદશમી સંઘમાં 100 વર્ષના ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી બની, જેના ભાગરૂપે આખા શહેરમાં રાષ્ટ્રીય ભક્તિ અને સેવાભાવનો માહોલ છવાયો। ઐતિહાસિક શોભાયાત્રા, શક્તિનું પ્રદર્શન, ઉત્સવની શરૂઆત ભવ્ય પંથ સંચલનથી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ સંપૂર્ણ ગણવેશમાં ભાગ લીધો। શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલ આ પંથ સંચલનમાં સ્વયંસેવકોનું અનુશાસન અને કદમતાલ જોવાલાયક હતા। ઠેર ઠેર લોકોએ પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત કર્યું હતું। સ્વયંસેવકોના હાથમાં રહેલા ધ્વજ અને બેન્ડની સુરાવલીઓ વાતાવરણમાં એક નવો ઉત્સાહ ભર્યો હતો। થાનગઢના ઇતિહાસમાં સૌથી મોટો અને પ્રભાવશાળી પંથ સંચલન પૈકી રહ્યું હતું। આ પ્રસંગે સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના ગૌસેવા ગતિવિધિ સંયોજકો શ્રી મેઘજીભાઈ હિરાણી દ્વારા બૌદ્ધિક આપવામાં આવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી કાળુભાઈ પટેલ હાજર રહ્યા હતા। આગામી 100 વર્ષ માટે રાષ્ટ્ર સેવા અને ચારિત્ર્ય નિર્માણ સંકલ્પને મજબૂત કરવા વર્ષ છે। યુવાનોએ સંગઠિત થઈને રાષ્ટ્રને પરમ વૈભવ તરફ લઈ જવા માટે કટિબદ્ધ છે। સંકલ્પ સાથે સમાપન પ્રાર્થના સાથે કાર્યક્રમનું સમાપન થયું। સમગ્ર ઉત્સવ થાનગઢના નાગરિકો માટે એક પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો, જેણે રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો। સંઘે આ શતાબ્દી વર્ષ દ્વારા સમાજની સર્જન શક્તિને સાથે રાખીને રાષ્ટ્રીય સ્વાહા ઇદમ નમઃના ભાવ સાથે આગળ વધવાનો સંકલ્પ લીધો હતો। રિપોર્ટર જયેશભાઈ મોરી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થાનગઢ, ઘનશ્યામભાઈ કણજરિયા, સાયલા વિસ્તારના થાનગઢ તાલુકાના આજના વિજયાદશમીના શતાબ્દી ઉત્સવ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 75 જેટલા પૂર્ણ ગણવેશ સાથેના સ્વયંસેવકોનું સંચાલન આજે થાનગઢ શહેરમાં કાઢવામાં આવ્યું। કાર્યક્રમમાં અતિથિ તરીકે 101 જેટલા ભાઈઓ અને 25 જેટલા બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂર્ણ થતા હોવાથી આ એક વિશેષ કાર્યક્રમ હતો। સંઘના સ્વયંસેવકો વિવિધ 5 પ્રકારના પ્રકલ્પો લઈને સમાજમાં જાય છે અને રાષ્ટ્રના ઉત્થાન માટે કામ કરે છે। સંઘનું સંગઠન મજબૂત બને, ઘર ઘર સુધી સંઘ પહોંચે, દરેક ઘરમાંથી કોઈના કોઈ એક વ્યક્તિ સંઘની શાખામાં આવે અને 1 કલાક સંઘના આ શાખાના કાર્યક્રમમાં જોડાય અને રાષ્ટ્ર માટે પોતાના જીવનનું મહત્ત્વનું યોગદાન આપે, એ માટે સંઘ કાર્યરત છે। સંઘને 100 વર્ષ થતા હોવાથી આ પથ સંચલનમાં ભાગ લેવો એ એક દરેક સ્વયંસેવક માટે ગૌરવની વાત હોય છે। એટલા માટે આજે સમગ્ર રાષ્ટ્રમાં નાનાથી માંડી અને વયોવૃદ્ધ સુધીના સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક પથ સંચલનમાં ભાગ લઈ રહ્યા છે। એટલે એ નિમિત્તે આજે પણ સાયલા વિભાગના થાનગઢ તાલુકાના આજના વિજયાદશમીના આ કાર્યક્રમનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું। ભારત માતા કી જય। આજરોજ થાનગઢ મંડળ દ્વારા થાનગઢ શહેરમાં આરએસએસ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં થાનગઢના સર્વે સમાજના લોકો જોડાણા અને મુખ્ય માર્ગેથી સરસ્વતી શિશુ મંદિરેથી ચાલુ કરીને થાનના મુખ્ય માર્ગમાં જઈ અને ત્યાં લોકોનો બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો અને લોકોએ સ્વાગત માટે પુષ્પાથી વરસાદ કર્યો। તે બદલ થાનગઢ શહેરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂરા થતાં વિજયાદશમી ઉત્સવ નિમિત્તે આજે વિજયાદશમી ઉત્સવ અને પથ સંચલનનું આયોજન થયું, જેમાં હું થાનગઢ તાલુકા કાર્યવાહ તરીકે તથા અમારી સાથે બીજા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વિદ્યા ભારતી, લઘુદ્યોગ ભારતીના કાર્યકર્તાઓ જોડાયા। આ પથ સંચલનની અંદર 80 લોકોની આજુબાજુ સ્વયંસેવકો ઘોષ સાથે પૂર્ણ ગણેશમાં થાનગઢના રાજમાર્ગ પર નીકળ્યા। ત્યારબાદ પરત આવી વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ થયો, જેમાં મુખ્ય વક્તા તરીકે કચ્છથી મેઘજીભાઈ હિરાણી તથા મુખ્ય અતિથિ તરીકે થાનગઢના અગ્રણી ઉદ્યોગપતિ, લઘુ ઉદ્યોગ ભારતીના અધ્યક્ષ તથા પટેલ સમાજના પ્રમુખ શ્રી કાળુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। આ સાથે થાનગઢના અનેક લોકો, ભાઈઓ, માતાઓ, બહેનો અને સ્વયંસેવકના પરિવારજનો ઉપસ્થિત રહ્યા, જેમને કિંમતી સમય આપ્યો તે બદલ બધાનો ખૂબ આભાર। આવનારા સમયની અંદર
આપણું આ કાર્ય અનેક ગતિઓથી આગળ વધે તેવી શુભેચ્છાઓ